નંદ બાબા ઉપવાસ કરેલું, અડધી રાત્રે હું ઊભા થઈને ગયા, એ કે સવાર પડી ગઈ હશે, યમુનામાં ડૂબકી મારી, વરુણના દેવતાઓના દૂત એમને પકડીને પાણીમાં ખેંચી ગયા. કેમ? વરુણ દેવને વિક્ષેપ થયો. રાત્રે અગ્નિ ન પ્રગટાવો. દેવતાઓ વિશ્રામ કરે છે. આપણે ઠાકોરજીને રાત્રે બાયણા બંધ કરી દઈએ છીએ ને, શયન કરાવીએ છીએ. અંધશ્રદ્ધા નથી. આખી પ્રકૃતિ રાત્રે વિશ્રામ કરે છે. વૃક્ષો હોય, પંખીડા હોય, પશુ હોય, માનવ હોય, બધા કરે છે. ખાલી નિશાચર નથી કરતા. શાસ્ત્ર ના પાડે છે તમામ કર્મો સૂર્યોદયના 1 કલાક પહેલાથી શરૂ કરી શકો, સૂર્યાસ્ત પછી 1 કલાક પછી બંધ કરી દો. લેટ થાય ને, દેરાબેર થાય ને, ક્રિયા પૂરી કરવી હોય તો સૂર્યાસ્ત પછી 1 કલાક ખેંચી શકો, બધું નહીં. પછી નિશા એટલે તામસી સમય શરૂ થઈ જાય છે. તમો ગુણી વેલા હોય રાત્રિ. જેમ રાત્રિ જાય એમ ઘોર રાત્રિ કહેવાય. પછી ઘોર તમો ગુણ. હવે આપણે તો અત્યારે હાવ બદલી નાખ્યું છે ને. રાત્રે પાણીનો ભરાય જળાશયમાંથી, અગ્નિનો પ્રગટાવાય, રાત્રે છોડવાના પાન ફૂલ તોડવાય નહીં. એટલે તુલસીલાલ ના તોડવું, ફૂલ ન વીણું, શાસ્ત્ર ના પાડી છે. સાયન્ટિફિક વાત છે. આ નિર્જીવ પદાર્થ ન માનતા. પશ્ચિમનું શિક્ષણ કહે છે પૃથ્વી ડેડ મેટર, પાણી ડેડ, અગ્નિ ડેડ, પવન ડેડ. હું કહું છું પવન અને પાણી તમે અઠવાડિયા છોડી નહીં રહો, પછી ખબર પડે તું ડેડ કે ઈ ડેડ. તમને લાગે બધા ડેડ છે? આપણા ઋષિઓને દેવ કહીને બંધન કર્યા છે. એના વગર તમે જ બધા ડેડ છો. જેના વગર જીવન જ નથી એને તમે નિર્જીવ કઈ રીતે કહો છો? જડ અને ચેતન બધે પરમાત્મા છે, બધે આત્મતત્વો છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એક દિવસ કીધું હતું ને, આ સેમી કન્ડક્ટર કઈ રીતે કામ કરે છે? આ બુદ્ધિનું કામ ક્યાંથી આવ્યું? આ સેન્સર કઈ રીતે કામ કરે છે? મરદું છે નહીં, એમાં બુદ્ધિ છે. પરમાત્માનું રૂપ શું? કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. વેદ શું કહે છે? કે બ્રહ્મનું સ્વરૂપ શું? કે જ્ઞાન, પ્રજ્ઞા, બોધ. બોધ વગરનું વિશ્વનું એક અણુ પરમાણુ પણ નથી. અરે વૈજ્ઞાનિકો જ્યારે પરમાણુઓનું અનેક પ્રકાર અધ્યયન કર્યું, પરમાણુને તોડ્યા, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન બન્યા. ઇલેક્ટ્રોનને જ્યારે પ્રયોગો કરતા હતા, હવે અત્યારે જે એટલા બધા AI કેટલું ચમત્કાર વાળું ક્વોન્ટમ ફિઝિક્સ આવ્યું ને, તો જ્યારે ક્વોન્ટાનો અભ્યાસ કરવા લાગ્યા તો ખબર જ ના પડે ઈ કણ છે કે તરંગ છે. હજી મૂંઝાય છે. બંને રીતે કામ કરે છે. અને ખાસ કરીને વૈજ્ઞાનિકની હાજરીમાં જુદી રીતે કામ કરે છે. માણસની હાજરી ન હોય, એની પાસે દૂર હોય, તો ખાલી તમે યંત્રમાં દૂરથી નિરીક્ષણ કરો, એનો મોમેન્ટ જુદું હોય. પણ જ્યાં વૈજ્ઞાનિક નજીક પહોંચી જાય ને મોમેન્ટમાં ફરક પડે. તો ફરક કેમ પડ્યું ભાઈ? ડેડમાં ફરક પડે. તો થાકીને છેલ્લી એનર્જી જે હાથમાં, એને ગોડ પાર્ટિકલ કહેવું પડ્યું કે નહીં? એનર્જીનું છેલ્લો સ્વરૂપ આવ્યું. નામ શું આપ્યું? ગોડ પાર્ટિકલ. ગોડ કોને કહે છે લોકો? હરીફરીને આવશે, થાકીને આવશે. સામ્યવાદીના રવાડે ચઢેલી દુનિયા, નાસ્તિકોના રવાડે ચઢેલી દુનિયા. નાનપણથી બાળકને મેં નાસ્તિક બનાવી દીધું હોય તો પછી સાયન્ટિસ્ટ થાય તો એ મગજમાં ભૂત તો એ જ ભરેલું હોય ને. આઈન્સ્ટાઈન છેલ્લે મરતી વખતે એક સ્ટેટમેન્ટ આપ્યું તો, મરતા થોડા દિવસ પહેલા, મહિના 1.5 મહિના પહેલા, કે હું આખી જિંદગી એમ સમજતો હતો
કે આખી દુનિયા મેટર છે, પદાર્થ છે. આખી દુનિયા એનર્જીથી, ઉર્જાથી બની છે, ઉર્જાથી ચાલે છે. પણ હું માફી માંગુ છું જગત સામે. છેલ્લે છેલ્લે મને ડાઉટ થાય છે, મેટરથી નિર્મિત થાય છે પણ ચાલતી નથી, વિચારથી ચાલે છે. હજી સ્ટેટમેન્ટ ક્યાં પહોંચ્યું? મને એમ લાગે છે કે પદાર્થ સર્વસ્વ નથી, એની પાછળ વિચાર. હવે વિચાર કોને આવે? મર્દાને. હા, એના સ્ટેટમેન્ટ છે. હું કહું છું થાકીને આવશે બધા. ઋષિઓએ હંમેશા બંનેને સાથ લઈને ચાલ્યા હતા. એટલે કોઈને ડિસ્ટર્બ કરવા નહીં. એટલે દિનચર્યા અને રાતચર્યા બનાવવામાં આવી, ઋતુચર્યા બનાવવામાં. તમે પ્રસન્ન રહો, તમે સ્વસ્થ રહો. તમારી બહિર્વિકાસની યાત્રા એટલી રહે, અંતર પણ ગતિ કરી શકો. અંતર્બોધને પામો. આકાશમાં પંખી બે બાજુ પાંખ હોય તો જોડી શકે છે. મનુષ્યને ભૌતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ બંને હશે તો ઉડાન ભરશે. એક પાંખની જ વાત ચાલે છે, બીજાને લોકો સ્વીકારતા નથી. હજી ભણેલા આવશે, ધીમે ધીમે આવશે રસ્તા ઉપર. નંદ બાબાને પેલા દૂતો લઈ ગયા હતા ને પાણીમાં. ગ્વાડિયાઓ કનૈયાને વાત કરી, કનૈયાએ દોડીને જમુનામાં કૂદ્યા. નંદ બાબાને લઈને પહોંચ્યા હતા વરુડ પાસે. એ ક્ષણે શ્રી કૃષ્ણ પહોંચી ગયા. વરુડ દેવો એ દોડીને આયા. દેવતાઓ બધા ભગવાનને સિંહાસનમાં બેસાડી પૂજન કર્યું, ભેટ ધરી, ક્ષમા માંગી કે મારા સેવકો ઓળખતા નતા, અજાણતા આપના પિતાને પકડ્યા છે, લાયા છે. જે સજા કર્યું એ મને કરજો, મારા સેવકો ન કરતા પ્રભુ. કારણ કે એ લોકો ભૂલ કરી ને મને એટલો મોટો લાભ થયો. આપના પગલા પર લોકમાં પડ્યા. આપ ક્યાં પગલા પાડવાના હતા? ભગવાન હસે છે કે ભૂલ હોય એની સજા ન હોય. ભૂલ કરનાર પોતે જ પછતાય છે ને કબૂલ કરે છે. શું સજા કરવી? પશ્ચાતાપ જ એક સજા છે. અરે રે મારાથી ભૂલ થઈ. ગુનાહ હોય ને તો ગુનાની સજા ચોક્કસ કરવી. જો ગુનેગારને માફ કરશો તમે એની આદત બગાડશો, એ મોટો ગુનેગાર થશે. ગુનાને કદી ક્ષમા ન કરવું. ગુનાહ હંમેશા પ્લાનિંગથી થાય છે, બુદ્ધિથી થાય છે, જાણી જોઈને થાય છે. ભૂલ હંમેશા અજાણતા થાય છે, એક્સિડન્ટલી થાય છે. ભૂલ કરેલો વ્યક્તિ કોઈ દી પોતાની જાતને છાવરતો નથી, હંતાડતો નથી, બચાવ કરતો નથી, પણ સરેન્ડર થઈ જાય છે. મારી ભૂલ થઈ. ગુનેગાર 70 ઉપાય કરે છે નિર્દોષ થવાનો. આ લક્ષણ જો ભગવાન કહે ભૂલ થઈ હોય એમાં શું સજા હોય? બરુદેવ નંદ બાબાને ભેટ ધરી અને પ્રણામ કરે છે કે તમે અમારા બાપના બાપ છો, પ્રભુ માફ કરજો, આપને કષ્ટ પડે. નંદ બાબા તો એટલા ખુશ થયા કે આ દેવતાઓ મારા લાલાથી પીવે છે. અરે વાહ, મારા લાલાનો તો દબદબો છે. ભગવાન નંદ બાબા લઈને પાણીથી બહાર આવ્યા તો બાબાએ બધા ગ્વાડિયાઓને વાત કરી. તો ગ્વાડિયાઓને હવે મોકો મળ્યો. બધા કહે છે બાબા આપ અમારા માવતર છો, વડીલ છો, માલિક છો, અમે પ્રજા છીએ, પણ આજ્ઞા આપો તો આજે એક વાત પૂછ્યું છે. હા કે પૂછો ને, ખોટું નહીં લગાડું ને કે નહીં લગાડું. આ લાલો ક્યાંથી લાયા? નંદ બાબા કે આ હું પૂછો છો? છોકરા બજારમાં મળે છે? અરે મારો દીકરો છે. કે નહીં બાબા તમે જ કહો છો દેવતાઓ બીવે છે. માણસથી દેવતા બીવે કે દેવતાથી માણસ બીવે? જો દેવતાઓ બીવે છે તો દેવોના દેવ છે, તો તમારો દીકરો ક્યાંથી હોય? તમારાથી બીવે દેવતાઓ? બાબા આ 7 દિવસ સુધી ગિરિરાજને ઉપાડીને ઉભા રહ્યા. આખું ગામ ઉપાડી શક્યું? બાબા તમે ઉપાડી શકો છો? બાબા સાચું બોલજો, આ કોણ છે? નંદ બાબા કહે તમે ખોટી શંકા ના કરો, મારો લાલો છે, હું કઈ જાણતો નથી. લોકો કઈ મૈયાને પૂછીએ, બાબા નહીં બતાવે. ગોપીઓ ને ગ્વાડિયાઓ પહોંચ્યા મૈયાને, મૈયા આ લાલો ક્યાંથી લાયા? તમે કે જન્મ દીધું છે, ક્યાંથી લાયા? શું કોકલે લઈ આવશો? ના મૈયા તમે આચો નથી. કેમ? કે આખા મહેલમાં બધા ગોરા ગોરા, અહીં એકલો જ કાઢો. નંદ બાબા 9 ભાઈઓ હતા, 9 રાણીઓ હતી, રોહિણી હતા, દાઉભાઈ હતા. આખા મહેલમાં એક જ આ સામડા.
તો કે આ એક જ. તો મૈયા કહે છે મારા હાથમાં છે કે હું કઈ કલર બદલું? ભગવાન દીધું એવું છે. છોકરાઓ જઈને કન્યાની વાત કરી, લાલા અત્યાર સુધી અમે જ ખીજવતા હતા, હવે તો વડીલો પૂછે છે. ભગવાન આવીને બધાને ધમકાવે છે. મૈયાને હેરાન કરો છો, શું છે મને પૂછો. લોકો કઈ આપ બતાવો. યશોદાજી રડવા જેવા થઈ ગયા. લાલા તું કાળો કેમ થયો? આ લોકો શંકા કરે છે કે તું મારો લાલો નથી. તો ભગવાન હશે આખડે, મૈયા તઈ ભૂલ કરી એટલે કાળો થયો. કે મેં શું ભૂલ કરી? કે હું જન્મ્યો રાત્રે ને કે હા, તો તું હુઈ ગઈ હતી ને કે હા, એટલે તો કાળો થઈ ગયો. તો માં કહે માં હુઈ જાય તો છોકરા કાળા થઈ જાય? ભગવાન કહે રી મૈયા તું સુઈ ગઈ, કોઈ દીવો નો પ્રગટાયો. અંધારી રાતનો હું આખી રાત આરોડતો, અંધારું ચોટ્યું રાતનું એટલે કાળો થયો છું. મૈયા તો રડવા લાગ્યા કે અરે રે મેં કેવી ભૂલ કરી. જો હવે ખબર પડી ને, હું હોઈ ગઈ હતી, કોઈ દીવો કર્યો હોત તો મારો લાલુ ગોરો જ હતો. ગોપીઓ ખડખડાટ હસી કે આ ગામમાં 10-12 છોકરાઓ રાત્રે જન્મ્યા, એમ 2 તો આ માવસની રાત્રે જન્મ્યા. કોઈને અંધારું નો ચોટ્યું, તમને ચોટ્યું. ભગવાન કહે તમે લોહી પીઓ, તમે મને કાળા કર્યા છો. લે અમે ક્યાંથી કરીએ? તો કે આખા દિવસ મારી અમે જોજો કહો તમારી નજરો લાગે છે ને કાળો થઈ જાવ છો. ગોપીઓ કહે ગોળ ગોળ ફેરવવા આચું બોલો. બસ એટલું જ કહો, આપ કોણ છો મારે જાણવું છે. ભગવાન મુસ્કાયા કે ખબર તો પડી ગઈ છે, હું કામ હેરાન કરો છો? લોકો કે તમે ભગવાન છો? કે હા. બધા દાંત કાળો મળી ગયો. જો ભગવાન છો તો કેમ શંકા છે? કે શંકા તો નથી, પણ શું કે ભગવાનને 2 કુંડ છે, તમારે છે? કે હા. ઈ દેખાડો. ભગવાન કે કેમ દેખાડું? તો કે એમને થોડી ભગવાન માનીએ, પહેલા 2 કુંડ દેખાડો. ભાગવતમાં વર્ણન છે, ભગવાને 2 કુંડ દર્શન કરાયા છે. ભગવાન કે જે 2 કુંડ દેખાડી, રસ્તો નહીં દેખાડો. લોકો કે એમાં રસ્તો ને જો 2 કુંડ જો. ભગવાન કે આંખ મીચો ખોલો. બધા આંખ મીચીની ખોલી, બધા 2 કુંડ. હવે બોલો, શરીર તો ક્યાં આગુ પાછો થયો નથી, 1 મિનિટ લાગી નથી. આંખ બંધ કરીને ઉઘાડીને 2 કુંડમાં, તો થોડું બધાએ દિમાગ દોડાવો, કેટલું દૂર હશે અહીંથી? હા, કેટલું દૂર હશે? આ તો આજુબાજુ છે ક્યાંક. હા, વૈકુંઠ શબ્દ સંસ્કૃત શબ્દ છે. વિકટમ કુંઠા યત્ર સ વૈકુંઠ. વૈકુંઠ ક્યાં હોય? વૈકુંઠ એટલે શું? કે જ્યાં કોઈ કુંઠા ના હોય તે વૈકુંઠ. કુંઠા એટલે શું? ફરિયાદો અને માંગણીઓ, એને કુંઠા કહેવાય. વ્યક્તિ કુંઠિત છે. કેમ? સંતોષ નથી, જરૂરત પૂરી નથી થઈ, માંગણી પૂરી નથી થઈ. જે વ્યક્તિના જીવનમાંથી બધી ઈચ્છાઓ છૂટી જાય છે, બધી ફરિયાદ છૂટી જાય, એ જ ક્ષણ એ વૈકુંઠનો અનુભવ કરે છે. જ્યાં કુંઠાઓ નથી તે વૈકુંઠ. હવે બોલો, તમને એવું લાગે છે કે અત્યાર સુધી જે જીવન જીવ્યા, ઈચ્છાઓ બધી પૂરી થઈ નથી થઈ ને? તો હવે જીવન બચ્યો છે, એમાં થઈ જવાની છે ખાતરી ખરી? એ ખાતરી નથી. ફરિયાદોની વાત લઈએ, અત્યાર સુધી બધી ફરિયાદો સોલ્વ થઈ નથી થઈ. તો બાકી જે બચી જિંદગી છે એમાં ખરેખર બધી ફરિયાદો સોલ્વ થઈ જશે? કોઈ ખાતરી. તો જે વસ્તુની ખાતરી જ નથી ને હજી સુધી થઈ જ નથી, એને પકડી રાખવાનું કામ શું? ચાલો નક્કી કરો કે આજથી કોઈ ફરિયાદ નહીં, કોઈ માંગણી, મૂકો પોટલો. છૂટે છે? નહીં છૂટે. વૈકુંઠ જવું એ આપણા જ હાથમાં છે. જો ક્યાંક પણ જવું હોય ને તો એમને એમ જવાય છે? સૌથી પહેલા નક્કી કરવું પડે. પગપાળા જવું છે, બાય રોડ જવું છે, બાય રેલ જવું છે કે બાય એર જવું છે? ખર્ચો કેટલો થશે? એમને તરત જવાતું ને. તો વૈકુંઠ જવું છે તો કઈ રીતે જવાય?
કે કુંઠા છોડીને? કુંઠાઓ છૂટે તો જવાય. કબીરા સબ જગ માંગતા ધનવંતા નહીં કોઈ. કબીર કહે છે આખું જગત માંગણ છે, અહીં કોઈ ધનવાન નથી. જાકે હૃદય હરિ વસે ધનવંતા સો હોય. શ્રીમંત કોણ? આખું જગ માંગણ છે. દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. અમારી નથી ફરિયાદો ખૂટતી, નથી અમારી વાસનાઓ ખૂટતી, ઈચ્છાઓ. જે દિવસ અંતઃકરણ વાસનાઓથી ફરિયાદોથી દૂર થઈ જશે, તરત જ બેકુંઠનો અનુભવ થઈ જશે. અહીં ને અહીં પરમાત્મા છે, અહીં ને અહીં સંસાર છે. ભાગવતમાં પ્રારંભમાં ચતુર્થ શ્લોકીમાં આ વિષય આવ્યો હતો ને કે સૃષ્ટિ પહેલા કંઈ નહોતું, સૃષ્ટિના મધ્યમાં પણ કંઈ નથી, અંતમાં કંઈ નથી. પહેલા એ પરમાત્મા હતા, સૃષ્ટિ રૂપે પરમાત્મા છે. સૃષ્ટિનો પ્રલય થઈ જશે તો એ પરમાત્મા જ બાકી રહેશે. એ જ આવે છે ને. તો ગોતવાનો સવાલ જ ક્યાં છે? સમોહમ સર્વભૂતેષુ, ગીતામાં કહે છે ને હું ભૂત માત્રમાં, પ્રાણીએ નહીં, પદાર્થમાં પણ સર્વભૂતમાં. ઈશ્વરે સર્વભૂતાના, સમોહમ સર્વભૂતેષુ. સર્વ પ્રાણી નામ નથી હો, ઈશ્વરે સર્વભૂતાનામ. ભૂતમાં તો પંચભૂત આવી ગયા ને. હૃદય સહેજો તિષ્ઠતિ, ક્યાં છે? હૃદયમાં. અને આપણે ગોતીએ છીએ ક્યાં? મગજમાં. ભગવાન ક્યાં હોય છે? હૃદયમાં. અને ગોતે છે ક્યાં લોકો? મગજમાં. પછી ક્યાંય નથી. ઘણા લોકો એવા નાસ્તિક અમને મળે, ક્યાં છે પરમાત્મા? ક્યાંય નથી. મેં કીધું બધે ગોતી લીધું, કોઈ બાકી નથી રાખ્યું અંદર બહાર? આખી દુનિયા ગોતી લીધી હોય તો કહો કે હા, તો હું માની જાઉં કે હા તારી વાત સાચી. તો કે આખી દુનિયા તો તમે કહો પછી ચૂપ રહો ને ભાઈ, અધૂરી વાત હું કામ કરો છો? અમે આખું જગત બધું જ જાણી લીધું હોય તો કહી શકીએ કે આ વસ્તુ છે, આ વસ્તુ નથી. મેં કહું જગતનું છોડ, તારી અંદર બધું જાણી લીધું છે. ઈમાનદારથી કોઈ કહી શકશે કે મારી અંદર મેં બધું જાણી લીધું છે? ગોતવાનું બાકી છે ને કહો છો નથી. નથી. એ સત છે, એ ચિત્ત છે, એ આનંદ છે, એ સર્વત્ર છે. વૈકુંઠ દર્શન થયા. ભગવાન પૂછે છે કેવું લાગે છે? બધા એટલા બધા આનંદિત થયા હતા, ગડગડાથી. કનૈયા અદ્ભુત અદ્ભુત, શબ્દો નથી મળતા, શું કહીએ? તો ભગવાન કે મજા આવી ને, રહી જાવ હોય. તો કે ના, નથી રહેવું. કે કેમ? કે કનૈયા અહીં બધું જ ભૂલી જઈએ છે, ખાલી થઈ જાય કઈ. તો ભગવાન કે સારું થયું, બધા લોચા લાપસી ગયા. તો કે ના, તને ભૂલી જઈએ છે. ભગવાન કે મને ભૂલો? કે ના, એ નહીં ચાલે, તારી યાદ તો રહેવા દે. ભગવાન કે ના, રહે તો બધું રહે, જાય તો બધું જાય. તો કે અમારે વૈકુંઠમાં નથી રહેવું, તું પાછો લઈ જા અમને બ્રજમાં. ભગવાન સમજાવે છે કે કોઈને મળતું નથી જલ્દી, મળ્યું છે તો રહી જાઓ. કે નથી રહેવું, તારી યાદ હોય તો રહેવું. તો ભગવાન સમજાવે છે કે જગતમાં કાયમ કોઈ ભેગા રહે છે? ત્યાં બધા એક બે જણ છોડી જાય છે કે નહીં? શું માનો છો, કાયમ ભેગા રહે? શું? તો લોકો કહે છે લાલા તું ભલે એમને છોડી જતો રહે, પણ તારી યાદ તો રહેશે ને. અહીં તારી યાદે રહેતી નથી. અમારે નથી રહેવું, અમને પાછું લઈ જા. ભગવાન હસે છે, બહુ વિચિત્ર છો. ચલો આંખ બંધ કરો ને ખોલો. આંખ બંધ ખોલી તો બધા બ્રજમાં, અને બધા હસવા લાગ્યા જોડે. ક્યાં જઈને ભરાઈ પડ્યા હતા. લાલા હવે મજા આવી હો, મારું વનરા બન છે રૂડું, વૈકુંઠો તો नहीं रह जाऊं. वृंदावनी की गैल में मुक्ति पड़ी बिल खाए, मुक्ति कहे गोपाल से मेरी मुक्ति बताए. भक्ति माने मुक्ति में જ ફરક છે. મુક્તિ શૂન્ય છે,
નીરસ છે. ભક્તિ રસમય છે, રીતમય છે અને આનંદમય છે. હવે મુક્તિની વાત કરું. મુક્તિ એટલે શું? કે છૂટી જવું. બંધન અને મુક્તિ બે શબ્દ છે. શામાંથી છૂટી જવું છે ભાઈ? દેહમાંથી. તો દરેકને મરવું છે, છૂટી જ જશે. એમાં કેમ મજૂરી કરવાની ક્યાં જરૂર છે? શું છોડવું છે? પૈસો? કે ના, એ તો હજી ભેગો કરો. આબરૂ છોડવી છે? પરિવાર છોડવું છે? શું છોડવા માંગો છો તમે? હકીકતમાં મુક્તિ દુઃખી માણસ માંગે છે. યાદ રાખજો. બધી રીતે હરખું હોય. સાચું બોલજો. કોઈ મોત માંગે? બધી રીતે હરખાઈ છે. કોને ઉતાવળ છે જવાની? પણ જ્યારે ખૂબ પીડા થાય, એ ભગવાન મને લઈ મારા જીવન. મુક્તિ એ દુઃખમાંથી રિએક્શન થાય છે એનું છે. દુઃખનું રિએક્શન એટલે મુક્તિ. જો જગતમાં બધી રીતે આનંદ હોય, પ્રેમ હોય ને હરખાઈ હોય, તો લોકો કહે છે જન્મો જન્મ પાછા મળીએ, આવતા જન્મ પાછા મળીએ. લે, મારે એવડા પાછા આવવા માંગે છે બધા. કોને મુક્તિ જોઈએ છે? પણ જ્યારે કોઈ પોતાનું ન દેખાય, એ ભગવાન કોઈ મારું નથી, એમ કે રોઈ પડે વ્યક્તિ. ભગવાનની ભક્તિ ક્યારે લાગે? જ્યારે જગત ઠુકરાવી દે, એ નાથ કોઈ મારું નથી, તું મારો. મુક્તિ હંમેશા દુઃખથી ઉત્પન્ન થાય છે. ભક્તિ પ્રીતિથી ઉત્પન્ન થાય છે, દુઃખથી નહીં. બીજી વાત કહું, આત્મા કદી જન્મ્યો જ નથી, કદી મરવાનો નથી, અને કદી એને કોઈ પાપ કે પુણ્ય ચોંટ્યા જ નથી. તો શાની મુક્તિ? આત્મા મુક્ત હોય કોઈ દી? આત્માને કદી બંધન જ નથી. તો પછી મુક્તિનો મતલબ શું? હકીકતમાં અમે મુક્તિ માંગીએ છીએ દુઃખોથી. એ જ ને. અમારા બંધનો છે વ્યસનોમાં, વાસનામાં, દુઃખોમાં. અને કોને લાગે છે? અંતઃકરણને, મનને, બુદ્ધિને, ચિત્તને. હું તમને પૂછું, ગાંડા માણસને કોઈ દુઃખ સુખ ખરું? કોઈ બંધન ખરું? નહીં ને. 24 કલાક મોજમાં. કેમ? કે બુદ્ધિ જ કામ નથી કરતી. મન બુદ્ધિ ના હોય તો શું બંધન ને શું જન્મ, શું મૃત્યુ? જીવન તો છે, તમારા કરતા હટોકટો છે, પણ મગજ નથી. દુનિયાના તમામ સુખ, તમામ દુઃખ, તમામ પાપ, તમામ પુણ્ય, તમામ બંધન, તમામ વ્યસન, તમામ વાસના, આ લોચો તમારા હૈયામાં છે, મન બુદ્ધિમાં. મન બુદ્ધિને આ લોચામાંથી મુક્ત કરી શકો, બસ આટલું જ પ્રયાસ કરવાનો છે. અંતઃકરણ જો અમારું મુક્ત થાય વાસનાથી, વ્યસનથી ને અહમથી, અહીં ને અહીં ઊભા મુક્તિ મળી જાય છે. મર્યા પછી કદી કોઈને મળી જ નથી. મર્યા પછી પાછું જન્મ મળે છે. એ અમારા કર્મફળ, અમારી વાસના પછી બીજું પ્લેટફોર્મ આપી દે છે. લો, ફરી રમો. પણ જીવતા જ જેને બધી વાસનાઓ છોડી દીધી, ફરિયાદો છોડી દીધી, વ્યસનો છોડી દીધા, એ મુક્ત છે, એ વૈકુંઠમાં છે. વિગદમ કુંઠા યત્ર સ વૈકુંઠા. વૈષ્ણવ જન તો મુક્તિના માગે જન્મો જન્મ અવતાર. એટલે ભક્તો કદી મુક્તિની વાત જ નથી કરતા. એમને તો ઠાકોરજીનું સાનિધ્ય જોઈએ છે, પ્રભુનું. એને તો નિત કીર્તન, નિતોચ્છો એ જોઈએ છે ને. ભગવાને બધાને વૈકુંઠ દર્શન કરાયા પછી લોકોને રાસલીલામાં પ્રવેશ મળ્યો છે. ભગવાનનું 1000 નામમાં રસ પણ એક નામ છે. રસ. અને રસ શબ્દથી રાસ શબ્દ બને છે. દીર્ઘઈ લાગે ને એટલે રાસ બની જાય. જીવનમાં રસ ન હોય તો જીવન કોઈ કામનો ખરો? તો રસ રૂપે તમારા જીવન પરમાત્મા છે કે નહીં? તમે કહો છો બહુ રસ પડ્યો, તમે મને રસ નથી. એની કોઈ વાતમાં રસ જ નથી, ઉદાસ થઈ ગયો. રસ બહારના ભૌતિક રસ પણ છે,
અને આધ્યાત્મિક રસ પણ છે. ભૌતિક રસમાં ભોજનમાં 6 રસ છે ને. ભૌતિક રસમાં વ્યવહારમાં 9 રસ છે. બીર રસ, કરુણ રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, રૌદ્ર રસ, બીભત્સ છે ને. આ ભૌતિક જગતના રસો, એમાં જ લોકો રમે રહે. અંદર પણ એક રસ છે. અંતરમાં જે રસ છે એનું નામ છે પ્રીતિ રસ, ભક્તિ રસ. અને એ રસથી રાસ મળે છે. બહારના રસથી સુખ મળે છે, યાદ રાખજો. આનંદ અને સુખ એક સરખા નથી. સુખ હંમેશા વસ્તુથી અને ઇન્દ્રિયોથી મળે. આનંદ તમે અંતઃકરણની પાર જાવ તારે મળે, ઇન્દ્રિયોની પાર જાવ તારે મળે. હંમેશા સુખ અને દુઃખ ઇન્દ્રિયો, શરીર અને અંતઃકરણને આધાર રાખે છે. સુખ દુઃખની અસર મન બુદ્ધિ સુધી થાય, એ જ ભોગવે. આનંદ જ્યારે તમે શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણને છોડીને તમે સ્વરૂપમાં જાઓ, આનંદ શરૂ થાય. એટલે આનંદનો વિરોધી શબ્દ છે જ નહીં. સુખનો વિરોધી સુખ, દુઃખ છે ને વિપરીત એકબીજા. જન્મ મરણ, રાત દિવસ, સારું ખરાબ, શુભ અશુભ. પણ આનંદનો વિરોધી નથી. કેમ? એ તમારા સ્વરૂપને, પરમાત્માને આધાર રાખે છે. તો એક ભૌતિક રસ છે, એક આંતરિક આધ્યાત્મિક રસ છે. આધ્યાત્મિક રસ મળે તો રાસ મળે. રાસ એટલે દાંડિયા રાસ નહીં હો. ભાગવતમાં જે રાસ છે, ભલે લોકો દાંડિયા રાસમાં એને કૂટી નાખ્યું છે. અને પણ કીધું કે રાસલીલામાં જે વર્ણન મળે છે, ગોપીઓ સાથે ભગવાન કઈ હરકત કરે છે, એમાં ઘણી તો અશ્લીલ વાતો આવે છે. એ અશ્લીલ વાતો એ દુષ્ટોએ ભેળસેળ કરેલી છે. એ સાચું નથી. પણ લખાણ એ બનતા, જે લખ્યું એ લોકો વાંચા કરે. અને સાચું કહું, મનુષ્યને તો જન્મો જન્મથી વિષય ભોગવાની ટેવ છે ને એમાં જ મજા પડી છે. એટલે બધાને ગલગલિયા થાય, એમાં તો બધા જોર કરે. પોતે ગલગલિયા થાય ને, એમાં ભક્તિ નામે થાય. રાસ એટલે જીવાત્મા અને પરમાત્માનું મિલન. આનંદ રસ એટલે રાસ. એ શરીર અને ઇન્દ્રિયો અને વ્યક્તિનું મિલન એ રાસ નથી. પરીક્ષિતે પૂછ્યું હતું સુખદેવજીને કે ભગવાન તો ધર્મ સંસ્થાપનાર થાય અવતાર લે છે, અને કોઈ પણ પરિસ્થિતિ સાથે નૃત્ય કરવું એ મર્યાદાનો ભંગ છે, મર્યાદા ના પાડે છે. ભગવાન આ લીલા કેમ કરી? સુખદેવ જવાબ આપે છે, રાજન, શરીરથી કોઈ ગોપી બહાર નથી નીકળી કરતી. ગોપીની આત્મા રમે છે. અને રાસ 1 કલ્પ સુધી થયો. કેટલો? 1 કલ્પ. 1 કલ્પ કેવડો હોય છે ખબર છે? 4,32,000 વર્ષનો કલયુગ, 8,64,000 નો દ્વાપર, 12,96,000 વર્ષનો ત્રેતા, 17,28,000 વર્ષનો સતયુગ. 4 યુગ ભેગા કરો, 1 ચતુર્યુગી થાય. 1,000 ચતુર્યુગીનો દિવસ અને 1,000 ચતુર્યુગીની રાત, એ 24 કલાક થયા બ્રહ્માજીના. અને બ્રહ્માજીને 100 વર્ષ પૂરા થાય એટલે 1 કલ્પ. બ્રહ્માજી મરે એટલે મહાપ્રલય થઈ જાય, એને કલ્પ કહેવાય. બોલો, 1 કલ્પ કોઈ નાચી શકે? 1 કલ્પ કોઈ જીવી શકે? અને આત્માનો તો કોઈ જન્મરણ છે જ નહીં. રાસ થયો છે આત્માને પરમાત્માના મિલનમાં. દેહનો નાચ નથી હો. સુખદેવ જવાબ આપે છે, બોલું છું. પણ મય પછી એવા શબ્દો વાપર્યા છે શૃંગાર રસના, અશ્લીલતાના. અને જીવનો સ્વભાવ, જીવને એમાં બધા મજા આવે. છોકરાઓને રમકડામાં જ મજા આવે ને. તમે નાના છોકરાની સામે એક બાજુ હોનાની વીંટી મૂકી દો અને એક બાજુ રમકડું મૂકી દો રંગબેરંગો. સાચું બોલો, છોકરું શું પકડશે? એ જ પકડે ને. આપણી આ દશા છે.
આપણે હોનાની બીટી રહી જાય છે, અરે રમકડા જલ્દી પકડી જાય છે. પછી લોકો એવી ગડબડ કરે છે કે રાસલીના નામે અને માતાજીના ગરબા નામે પિક્ચરના ગીતો ગાઈ ગાઈને ડિસ્કો કરવા માંડે છે. કરે છે કે નહીં? ફુવડ નથી બદનામ કરી નાખે છે કે નહીં? ભજન પણ એટલા ગંદા શબ્દોના બનાવે લોકો. ભજનમાં પણ અશ્લીલતા હોય એવા ભજન બનાવે. અરે એક બાજુ તમે પરમાત્મા કહો છો, એક બાજુ જગત જનની કહો છો. હું તમને પૂછું છું, તમારા માતા પિતાના પર્સનલ વ્યવહારો જાહેર કરવા જોઈએ? બોલવા જોઈએ? જો અમે અમારા મા બાપના આંતરિક વ્યવહારો બોલવામાં મર્યાદા રાખતા હોઈએ, શરમ અનુભવતા હોઈએ, તો અમે જગત પિતા જગત માતાના અશ્લીલ વર્ણન કરાય? આપણા માતા પિતાનું, મા બાપે છોકરાઓનું કરાય? નહીં ના. પશ્ચિમની રાક્ષસોની સંસ્કૃતિ એટલી ગંદી પિક્ચરો અને સ્વાભાવિક કામ ક્રોધ એટલા ભયંકર, લોભ એટલા ભયંકર લપસણા છે કે મૂર્ખ લપસી પડે એમ નહીં, હારા હારા બુદ્ધિમાન લપસી પડે લપસણામાં. એટલે એનું દુષ્પરિણામ આ રીતે વિકારમાં આવે છે. રાસલીલા જે રીતે લોકો ઉજવે છે, જે રીતે ચાલે છે, ગંદા અશ્લીલ, એક કામુક સ્ત્રી પુરુષનું મિલન હોય એ રીતના તમે શબ્દો વાપરીને એને ભજન કહો. અરે ભજન છે કે કઠણાઈ છે? શું પ્રેરણા મળશે? તમારા હૃદયમાં ભક્તિનો ભાવ જાગશે ખરું? આમાં તો પવિત્રતા જળવાતી નથી, પણ તમારા ઠાકોરજીની, તમારા ભગવાનની જળવાય છે. અને જે પરીક્ષિતને આવતીકાલે દુનિયા છોડવી છે, આજે રાસલીનો પ્રસંગ આવે છે, કાલે પરીક્ષિત મોક્ષનો આવશે. હું તમને પૂછું છું, કોઈને આત્માને પરમાત્મા સુધી, મોક્ષ સુધી લઈ જવું હોય તો પિક્ચર દેખાડીને લઈ જવાય? એમાં અશ્લીલ પિક્ચર? ઘણા બધા ભક્તાઓ રાસલીલામાં બહુ ઉછળકૂદ કરે છે. બસ ભાગવતનું આ જ સર્વસ્વ છે એમ કે પાછા. હું માનું છું કે જીવાત્મા અને પરમાત્માનું મિલન થયું, રાસલીલા સુધીની વાર્તા આવતા આવતા આત્મા અને પરમાત્મા મળી અને એક રસ થઈને નાચી ઉઠ્યા. એટલે રાસ એ ભગવાનની લીલાઓની પૂર્ણતા દેખાડે છે. પણ પછી એને તમે જ્યારે ડિસ્કો દાંડિયામાં લઈ જાઓ તો નથી લાગતું કે રસ્તો ભૂલ્યા? ગાડી ખોટા રસ્તે વળી ગઈ. એટલે મને સંકોચ થાય છે બધું કરવામાં, પણ ઘણી વાર હું ના પાડી શકતો નથી, કારણ કે બીજા બધાને જોર હોય તો હું કરું? ભાઈ, બહુમતીની સાથે રહેવું પડે. આજે રાસલીલા કરવું છે ને, તમારે રાસ તો રમવા છે ને. ઘણા લોકો છે કે મહારાજ ક્યાં અવળા રસ્તે ગાડી વાળી દીધી. ના, હું અવળા રસ્તે નહીં વાળું, તમને રમાડશું, ભક્તિ સંગીતમાં રમાડશું. હોય કોઈ ફોડ ગીત નહીં ગાવે. આ ભાઈઓ જે ગાવશે ને એ રાસડા જ લેશે. તમે રિયલ જે રાસડા છે, ભગવાનના રાસ અથવા તો માતાજીના ગરબા. નહીં તો નવરાત્રી અને રાસ બંને વિકૃતિમાં ઉતરી પડ્યા છે લોકો. એટલે હું ક્ષમા કરું અને હું વાત કરું છું. જે ભગવાને વચન આપ્યું હતું વ્રજવાસીઓને, ગોપીઓને, કે આવતી શરદ પૂર્ણિમામાં રાસમાં પ્રવેશ મળશે, તમે પરમાનંદને પ્રાપ્ત થશો. શરદ પૂર્ણિમા આવી, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરનો મનસ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. ભગવાને યોગ માયાનો આશ્રય લીધો. યમુનાના તળે કદમ વૃક્ષને ટેકો દઈને ઉભા રહ્યા. પૂર્ણિમાના ચંદ્રનો પ્રકાશ, કાલીચા જેવી સુંદર લીલી ઘાસ, કોમળ. તમામ પ્રાણીઓ સૂઈ ગયા. જંગલ એકદમ શાંત નીરો. શરદોત્ફુલ્લ મલ્લિકા, રાત રાની અને ચમેલીની કુંજો ખીલી ઉઠી છે ચારે બાજુ. એ સિઝનમાં ખીલે હો. અને આ ફૂલ રાત્રે ખૂબ સુગંધી ફેલાવે. તડકો લાગે તો બંધ થઈ જાય. ધીમું પવન છે તો બધા ફૂલોનું સુગંધ મિક્સ થાય છે.
સુગંધિત વાતાવરણ અને મિક્સ સુગંધ, ધીમા પવન અને શીતલ ચાંદની, એમાં ભગવાન જયારે વેણુ બગાડે છે, નિશમ્ય ગીતમ તરંગ વર્ધનમ બ્રજસ્ત્રે કૃષ્ણ ગીત માનસા, પહેલાથી જ ગોપીઓના હૃદય પરમાત્મા સાથે એકરસ થઈ ગયેલા છે. કૃષ્ણ ગીત માનસ એ બધી કામ છોડીને દોડી. તો સુખદેવજી કહે છે કોઈ રાંધતી હતી તો મૂકીને, કોઈ થાળી પરિસ્થિતિ અધૂરી મૂકીને જતી રહી, કોઈ ગાય ધોતી હતી અહીંયા ને આજ પાછળ મૂકીને જતી રહી. અરે ઘણી ગોપીઓ શૃંગાર કરવા બેઠી હતી, એ અધૂરું મૂકીને ગઈ. હવે આ વાત બહેનોને પૂછો, બીજું બધું તમે અધૂરું મૂકો, આ અધૂરું મુકાય? ઘણાની બસ છૂટી ગઈ છે. અરે વાત સાચી છે, એક બાજુ પાવડર લગાડ્યું હોય ને એક બાજુ બાકી હોય, કેમ જવાય? એક આંખમાં આંજણાજી હોય ને એક, પણ ગોપીઓ આંખમાં આંજું હતું તે ઓઠમાં લાગી ગયું, અને ઓઠવાળું આંખમાં લાગ્યું, એવું ઊંધું જતું થઈ ગયું. જતા જતા કમરપટ્ટો ગળામાં નાખી ગયા, પણ ભાગ્યા. કેમ? બેનું નાદ સંભળાયું. વેદનાદ એટલે બ્રહ્મનાદ, અંતરનાદ. મેં વાત કરી હતી ને, નાદ બ્રહ્મની સાધના કરો તો મોરલી સંભળાય છે, ટોકરી સંભળાય છે, વાદરાઓની ગર્જના સંભળાય છે. નાદ બ્રહ્મની સાધના કરો તો મોરલી સંભળાશે, અંદર કોઈ નહીં બગાડતું હોય ને અંદર સંભળાશે. છેવટે ઓંકાર નાદ સંભળાય. આ જે મોરલી છે એ બહાર વાળી નથી, અંદર વાળી છે. ગોપીઓ જ્યાં દોડીને પહોંચી તો ભગવાન તરત જ સ્વાગત કરે. સ્વાગતમ ઓ મહાભાગા પ્રેમ કિમ કરવાણ, હે મહાભાગાઓ આવો, સ્વાગત છે, બોલો શું સેવા ધરું, કુશળ છો, વ્રજમાં આનંદ છે? ભગવાન હે મહાભાગાઓ કહીને આવકારો આપે છે. આપણી સંસ્કૃતિમાં આપણાથી નાનું બાળક હોય ને તેને તુકારો દઈને બોલે, તું કહીએ બેટા કહીએ, પણ બરાબરી વાળું હોય તું ન કહેવાય. શું કહીએ? તમે. પણ મોટો હોય તો તમે ન કહેવાય, આપ કહેવાય. વિશિષ્ટ વ્યક્તિ હોય તો આપ ટૂંકું વળે હો, હે મહાનુભાવ. શું કહેવાય? મહાનુભાવ. એનાથી અતિ વિશિષ્ટ હોય BBIP, હે મહાભાગ. આ શબ્દ ભગવાને વાપર્યો, હે મહાભાગ. પણ આખા રાષ્ટ્રમાં 1 નંબર હોય તો મહામહિમ. આ આપણી ભાષાનું સૌંદર્ય જો. રાષ્ટ્રપતિને શું કહેવાય? કેમ? સર્વોચ્ચ પદ છે. તો અંગ્રેજીમાં હું કહે છે બોલો, મને કહેજો ને. એક શબ્દ છે ને, યુ છે, કોઈ બીજું કેટેગરીમાં? તો એ લોકો સંસ્કૃતને ક્યાં ભૂલી ગયા છે, આપણી માતૃભાષાઓને ક્યાંય ભૂલી ગયા. ઘણા લોકો એટલા ઘેરા છે અંગ્રેજી ભણાવવામાં કે માતૃભાષા છોકરાઓ નથી આવડતી. બહુ દુઃખ થાય છે એવા પરિવારોમાં જ્યારે જઉં છું. છોકરાઓને ગુજરાતી સમજાતી જ નથી, બોલી નથી શકતા. આટલી અધોગતિ ન કરતા હો કોઈ. દુનિયાની ભલે તમે 100 ભાષાઓ ભણાવો છોકરાઓને, પણ માને મૂકીને નહીં, માતૃભાષાને નહીં. એ ન ભૂલવો જોઈએ કોઈ બાળક, એ તો આવડી જ જોઈએ. બહુ ગડબડ થાય છે. હે મહાભાગાઓ આવો, સ્વાગત પૂછ્યું, કુશળ પૂછી, સેવા પૂછી, પછી ભગવાન કહે કેમ આયા? ગોપીઓ એકબીજાને સામે જોઈને બધી દાંત કાઢવા માંડી. ભગવાન કે કેમ હસો છો? તો કે આ કયું રિવાજ કે પેલા મહેમાને નિમંત્રણ મોકલે ને દરવાજા આવે તો પૂછે કેમ આયા? તો ભગવાન હસ્યા કે આમંત્રણ મળ્યું, તમે આયા તો આવકારો મળ્યો, કુશલ પૂછ્યું, સેવા પૂછી, પતી ગયું ને. હવે જાઓ, પાછા જાઓ, બધા ઘરે જાઓ. ગોપીઓ આ શબ્દ સાંભળીને રોઈ, બધી જ રોઈ, આંખમાં અશ્રુ આવી ગયા. ભગવાન કેમ રો છો? પાછા જાઓ, ખોટું ન લાગે, બેહો ન કીધું, જતા. અને વાતે હજી દરવાજે મહેમાન ઉભો હોય ને કહી દો પાછા જાઓ. જોજો
પારકો માણસ જો અપમાન કરે ને તો માણસ ગુસ્સામાં આવીને ફાઇટ આપે, પણ પોતાનું પ્રિય માણસ અપમાન કરે ને તો માણસ રોવે, જો મને આમ બોલ્યા, જો તેમ. આ ખૂબીઓ, પોતાનું અપમાન કરે તો રડવું આવી જાય, પારકો અપમાન કરે તો માણસ હામો થઈ જાય. ગોપીઓ રડી પડી બધી એક સાથે. ભગવાન કે ખોટું ના લગાડો, રોડ તમારા ભલા માટે કહું છું કે હું બોલવું હોય તો ભગવાન કહેજો તમે સ્ત્રીઓ છો અને રાત્રિ છે. રજન ને સા ઘોર રૂપા ઘોર સત્ય નિવેશિતા પ્રત્યાત બ્રજમને. રાત્રિમાં સ્ત્રીઓએ બહાર ક્યાં જવું નહીં, અને કદાચ જવું પડે તો 1 મિનિટ ટકવું નહીં, જલ્દી પાછા ઘરે જતા રહે. રાત્રિમાં સ્ત્રીઓ બહાર સુરક્ષિત રહેતી નથી. ઘોર સત્ય નિવેશિતા પ્રત્યાત ભજમને. માતરે પિતરે પુત્રે ભરાતે પશવસ્વ. ભગવાન કહે છે કે ઘરમાં બાપ હોય, ભાઈ હોય, દીકરો હોય કે પતિ હોય, જો ઘરની કોઈ પણ સ્ત્રી પાત્ર રાત્રિ થઈ જાય ને જે ઘરે ના પહોંચે તો બધાને ચિંતા થાય છે. શું થયું, કેમ મોડું થયું? જો ઘરે ટાઈમસર ના પહોંચ્યા ચિંતા થાય છે કે નહીં? બીજું, તમે સુરક્ષિત નથી. રાત્રિના સમયે સાપ બીછી બહાર નીકળે, રાત્રિના સમયે વાઘબરુ બહાર નીકળે, રાત્રિ સમયે ભૂત પ્રેત પ્રેતાત્માઓ બહાર નીકળે, રાત્રે સમયે ચોર ડાકુઓ બહાર નીકળે, રાત્રિ સમયે દારૂડિયાઓ બધા નશેડીઓ. બોલો કોણ સુરક્ષિત? તમે જાણી જોઈને હાબીસી બચે જાઓ પછી ડંખ મારે તો દોષ કોનો? એ લોકોનો કે આપણો? કેટલું સરસ ભગવાન બોલ્યા હતા, સદા માટે ઉપયોગી છે મારી દીકરીઓ અને બહેનોને. ગમે એટલી તમારી પ્રગતિ કરો, દુનિયાના જે પણ તમારા શોખ હોય, જે કામ હોય, જે તમારી બિઝનેસ હોય, ઉદ્યોગ હોય, લગાવો, કરો, પણ સ્ત્રી પાત્ર એકલા કદી ક્યાં ન રહેવું. સાથમાં વિશ્વાસ પાત્ર કોઈ પણ પુરુષ સ્ત્રી પુરુષ હોવા જોઈએ. સ્ત્રીઓ એકલા ના જવું. અને સાંજ પડ્યા પછી કદી સ્ત્રીઓએ બહાર ના હોવું જોઈએ. આ શાસ્ત્ર મત છે તે કહું છું. સાંજ પડ્યા પછી બહેનો દીકરીઓ બહાર. હવે અત્યારે રાક્ષસો ભડકાવે છે, કેમ અમને બરાબરી ન મળે, કેમ પુરુષ રાત્રે નાઇટ પાર્ટીમાં અમે કેમ નથી? આ રાક્ષસોનું કામ છે. આવારા ગર્દી શીખવાડી જીવન બરબાદ કરવું, ચરિત્રહીનતામાં લઈ જવું, આ ષડયંત્ર છે. ભણતી દીકરીઓને આ વાક્યો બહુ ભલે હારા લાગતા હોય કે કેમ અમને પૂરા અધિકાર ના મળે. અધિકાર પહેલા પોતાની સુરક્ષાનું વિચારો, પોતાના ચરિત્રનું વિચારો, પોતાનો માન સન્માન, મા બાપના ગૌરવનું વિચારો. બાપ હજારો વર્ષમાં સંસ્કૃતિ નિર્માણ થાય છે, રાતોરાત નથી થતી. મકાન બાંધવામાં વર્ષ 2 વર્ષ લાગે છે, પાડવામાં બુલડોઝર અડધા કલાકમાં પાડીને જતો રહે છે. એટલે આ વાત ખરેખર ધ્યાન. ભગવાન કહે છે સ્ત્રીઓ બહાર ના રહેવું, અસુરક્ષિત છે. ઇજ્જત નહીં રહે, સુરક્ષા નહીં રહે. ઘર કુટુંબની માવતરની કોઈ માન મર્યાદા, એમની આબરૂ નહીં રહે. અને પરિણામ જોવે છે લોકો. આ તો ભાગવતમાં આવ્યા છે શ્લોકો એટલે બોલું છું. હંમેશા કામ લાગે એવા છે. ભૂતકાળમાં લાગ્યા હતા, ભવિષ્યમાં લાગશે. બીજી વાત કહું, સાંભળો. પતિ સુશ્રુષણ સ્ત્રીનામ પરો ધર્મો હિમાયા તદ્બંધુ નામ છે કલ્યાણમ પ્રજાનું જાનું પોષણમ. ભગવાન કહે છે સ્ત્રીઓને એક જ ધર્મ છે, એક જ વ્રત છે. પતિ મારો દેવ, પતિ મારો ભગવાન. જો શાસ્ત્રમાં બંને બાજુની વાત કરી છે. પત્નીએ પતિમાં ભગવાન જેવો ભાવ રાખો, અને પતિઓએ પત્નીમાં દેવીનો ભાવ રાખો. આ તો અંબાજી જેવા છે, આ ગાયત્રી સાવિત્રી જેવા છે. પુરુષ જો ભગવાન જેવો છે, દેવ જેવો છે, તો આ દેવીઓ છે. જેટલો માન પત્ની પતિનો ઊંચો રાખે, પતિ પણ એટલો જ આદર, એટલો જ માન પોતાની પત્ની રાખે. પત્ની માટે પતિ પર ધર્મ છે, પતિ માટે એક પત્ની વ્રત છે. બીજો લગ્ન કરવાની છૂટ ક્યાં આપી છે? દુર્ભાગ્ય જોડી ખંડિત થઈ હોય.
અથવા તો સંતાન ન થતી હોય વંશવેલા ચલાવવા માટે, આવા કોઈ અનિવાર્ય કારણ હોય તો બીજો લગ્ન કરો. માન લો દુર્ઘટના બસ પત્ની હવે કોઈ કામ નહીં કરી શકે, બચારી શરીરથી લાચાર થઈ ગઈ, તો પાછું બીજો લગ્ન કરીને તમે ઘર સંસાર અને એની સેવા માટે પણ ઘર ચલાવવા માટે કોઈક જોઈએ પાત્ર, તો પાછું બીજો લગ્ન કરો. પણ જો યાદ રાખજો, છૂટાછેડા શબ્દ આપણા કોઈ પણ ગ્રંથમાં, સાહિત્યમાં, ભાષામાં છે જ નહીં. આ તો અંગ્રેજો આવ્યા પછી ચાલુ થયા છે. તલાક શબ્દ, ડાયવર્સ શબ્દ ચોક્કસ એ લોકોના શબ્દકોશમાં છે, પણ હિન્દી શબ્દકોશ, સંસ્કૃત શબ્દકોશ કે ગુજરાતી શબ્દકોશમાં પતિ પત્ની છૂટા થવા માટે કોઈ શબ્દ નથી અમારી ભાષામાં. આ તો ઘડેલો શબ્દ છે છૂટાછેડા. મુક્ત કરવાની વાત જ ના આવે, બીજો લગ્ન કરી શકો, પણ તમે કોઈને જીવનથી છૂટા ના કરી શકો. શાસ્ત્ર ના પાડે છે. અનિવાર્ય સંયોગે, વિપત પરિસ્થિતિમાં ચોક્કસ બીજો લગ્ન કરો, જરૂરી છે, કોઈ બંધન નથી. પણ કારણ ન હોય તો કદી બીજો નહીં વિચારવાનો. આ ભારતીય જે વૈદિક પરંપરા અને સાયન્ટિફિક છે એટલે કહું છું. આ લોકો દેવ ભારે તો આ લોકો દેવી ભારે. એક હાથે તાળી નથી પડતી, બંને હાથ પડે છે. જ્યાં સુધી બંને માટે જો તમારું હૃદય ખુલ્લું નહીં હોય ને, તો ખાલી અમારો ઉપદેશથી કઈ મેળ નહીં પડે. હૃદયના કપાટ હંમેશા એકબીજા માટે ખુલ્લા રહે, બીજા માટે ભલે બંધ થઈ જાય, બંધ જ હોવા જોઈએ, તો દાંપત્ય નિમે છે. તો સ્ત્રી જગતમાં એક પતિવ્રતા તરીકે, સતી તરીકે પૂજાય છે, આદર પામે છે, અને પુરુષ એક સજ્જન તરીકે, એક દેવ તરીકે, દેવ પુરુષ તરીકે સન્માન પામે છે. આપણી સંસ્કૃતિ છે. તો ભગવાન કહે તમે સ્ત્રીઓ છો, પતિ સુશ્રુષમ શ્રી નામ પરોધર્મ માયા તદબંધુ નામ ચ કલ્યાણમ પ્રજાનો જાન પોષણમ. ભગવાન કહે છે પતિવ્રત ધર્મ સાંભળો. પતિમાં તો ભગવાન જેવો ભાવ હોય, પણ તદબંધુ નામ કલ્યાણમ, પતિના માવતર, પતિના સ્વજનો જે મહેમાન તરીકે આવે એમને હંમેશા આદર આપો. પ્રજાનામ જાન પોષણ, બાળકોનું હંમેશા સંસ્કાર સિંચન કરવું. જોજો સંતાન જરીકે સંસ્કાર બે ના રહી જાય, સમજી લેજો આ નારી પતિવ્રતા છે. આમાં ભૂલ ચૂક થઈ તો પતિવ્રતામાં ખોટ આવી ગઈ. પતિમાં તો બરાબર તમે પ્રેમ કરો, પણ પતિના માવતરને જો રોડાવો, જેનું હૈયું બળે, તો પતિવ્રત ધર્મ ખંડિત થયો. જે લોકો પોતાના સંતાનને ઉછેરમાં આખી જુવાની હોમી દીધી છે, બાપ બધા કષ્ટો ભોગ્યા છે, એના માટે હસ્યા અને રોયા છે, છેલ્લે જો એમની અવસ્થામાં એમને રોડાવવામાં આવે તો પતિવ્રત ધર્મ નષ્ટ થઈ ગયું. જો બાળકોનું ધ્યાન ન દો, બાળકના સંસ્કાર પૂરા ના પાડો, બાળકને સાચી દિશા ના મળે, તો તમે પતિવ્રતા નથી, તમે તમારું વંશને કલંક લગાડશો. આ પતિવ્રતાનું લક્ષણ છે. બહુ જરૂરી. પતિ હંમેશા બહાર હોય, કમાણીમાં હોય, કામ ધંધામાં હોય, ઘર અને સંતાન કોણ સંભાળે? બહેનો સંભાળે. હવે બહેનો પોતે નોકરી કરતી થઈ તો ઘર અને સંતાન કોણ સંભાળે? નોકર. હવે નોકરો સંભાળે તો ક્વોલિટી શું આવે આપણે સમજી શકીએ છીએ. ખેર, હવે જેને જે ગમે તે, પણ ભગવાન આ ઉપદેશ કર્યો છે. પતિવ્રત ધર્મની 18 પુરાણમાં વાત આવે છે, અને સનાતન ધર્મની વ્યાખ્યા બધા પુરાણોમાં આવે છે કે જીવન માટે બહુ જરૂરી છે આ બંને. ધર્મ એટલે શું જાણવું, અને પતિવ્રત ધર્મ, એક પત્ની વ્રત. હું માનું છું અમારી માતાઓ બહેનો જ્યાં સુધી પતિવ્રતા છે ત્યાં સુધી સનાતન ધર્મને કોઈ તાકાત નથી જે ખતમ કરી શકે. પણ બીજી વાત કહું, જે દિવસ અમારી દીકરીઓ ધર્મથી ભટકી જશે, પતિવ્રત ધર્મ ખલાસ થઈ જશે, સમજી લેજો કે સનાતન ધર્મનું 12મું 13મું થઈ ગયું, અને કોઈ નહીં બચાવી શકે. અને અત્યારે રાક્ષસો પૂરો જોર કરી રહ્યા છે અમારી નવી પેઢીને બરબાદ કરવા, આવારાગર્દી શીખવાડવા.
દુનિયામાં કેટલી સંસ્કૃતિઓ પેદા થઈ, જહોજાલાલી હતી અને આજે ભૂસાઈ ગઈ, ચિહ્ન નથી મળતા કે નિશાની નથી મળતી. રોમન સંસ્કૃતિ, ગ્રીકની સંસ્કૃતિ હતી ને જહોજાલાલી એ લોકોની, પણ એ જ ખોટ હતી, સ્ત્રીઓ પતિવ્રતા નથી. એટલે પુરુષો પતિવ્રત, એક પત્ની વ્રત નતા. એટલે હજારો વર્ષની માર ખાઈને ગુલામી કાળમાં ઓછામાં ઓછા 9 કરોડ લોકોની હત્યા થઈ છે. કેટલી? અને આપણી બહેન દીકરીઓ ઘેટા બકરાની જેમ હરાજી કરીને લાખોની સંખ્યામાં વેચાતી હતી અરબસ્તાનમાં. આ ભૂતકાળના દશા હતા. છતાં આજે સનાતન ધર્મ જીવિત છે. એનું કારણ છે પુરુષોનું એક પત્ની વ્રત, પોતાની પત્ની સિવાય ક્યાંય દાનત બગાડવી નહીં. અને પતિવ્રત, મારો પતિ મારો ભગવાન, કદી બીજે આડી અવળી નજર રાખે. બસ આના કારણે હજી સુધી સલામત છે ભાઈ. મૂળમાં જો કોહાડો મારશો તો પછી વૃક્ષ નહીં બચે. ઉપરથી ગમે એટલો આ ડાળો કાપી નાખશો, મોરાડિયા સલામત છે તો ફૂટી નીકળશે. આ અતિ જરૂરી છે ધર્મ પાલન માટે. અમારી દીકરીઓ ચરિત્રવાન હોય. બહાદુરી તો હું કહું છું, મહારાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી જેવું, અહિલ્યાબાઈ જેવું કે ઓછી હતી એવી ભૂતકાળ મારી માતાઓ? જગતમાં ડંકો હતો. કા ત્યાંય નહીં. ગાર્ગી 10-10, 12-12 હજાર છોકરાઓ રહેતા એવા છાત્રાવાસ હતા, એવા ગુરુકુલોનું સંચાલન કરતી હતી. હેડ હતી આ લોકો. સામાન્ય વહીવટ છે. 10,000 છોકરાઓ, 12,000 છોકરાઓ છાત્રાવાસમાં રહેતા હોય તો કેટલા ભણતા હશે બધા? લોપામુદ્ર જો, અનસુઈયા જો, તમે નામ. અરે હમણાં કોરોના કાળની વાત કહું. કોરોના કાળમાં આ ડોકલામનું ગડબડ થયું ને, ચાઇના સાથે, પાકિસ્તાન સાથે હતું જ. એર સ્ટ્રાઇક કર્યું હતું. આ લોકો પોતાને એર સ્પેસ બંધ કરી દીધું આપણા માટે. હવે આપણા હવાઈ જહાજ અમેરિકા જતા હતા, એ પાકિસ્તાન ઉપર થઈને જતા હતા. પાકિસ્તાન બંધ થયું, થોડા અમે ચાઇના ઉપર થઈને ઉડાડતા હતા. હવે બંધ કરી દીધું. હવે શું કરવું? હવે બીજી બાજુથી ફરીને જાઓ તો સમય ડબલ લાગે, દોઢું લાગે. આમ 15-16 કલાકમાં પહોંચતું હતું, 20-22 કલાકનું, 24 કલાકનો સમય થઈ જાય. એક જ રસ્તો હતો કે સીધો ભારત સીમાથી અફઘાનિસ્તાન થઈને રશિયા ઉપરથી, ઉત્તરી ધ્રુવ પરથી ઉડાડીને અમેરિકા પહોંચાડો. પણ આજ સુધી દુનિયામાં કોઈ ઉત્તરી ધ્રુવ પર વિમાન નહોતું ઉડાયું. કેમ? ઉત્તરી ધ્રુવનું ગુરુત્વાકર્ષણ બહુ ભયંકર છે, ગ્રેવિટેશન. સંભાવના છે વિમાન પડી જાય. બીજું, -80 ડિગ્રી હોય છે. કેટલું ઠંડુ હોય, ભયંકર. જો વિમાનમાં ફ્યુલ જામી ગયું, ઓઇલ જામી ગયું. વિમાનો અબજો રૂપિયાના હોય છે અને જિંદગી અનમોલ હોય છે. કોઈએ અખતરા કરવાની હિંમત નથી કરી. હું ધન્યવાદ આપું છું ગુજરાતની દીકરીને. બાપ, અમારી દીકરી ગુજરાતની. આ કોરોના લીધે સમાચાર એને લોકો ના મળ્યા. એને મોદીજીની પરમિશન માંગી કે સાહેબ આવજો, પરમિશન આપતા હો તો હું ઉત્તરી ધ્રુવ પર વિમાન ઉડાડવા તૈયાર છું. અને બાપ, આપણો ભાઈ 56 ઇંચ વારો છે. પરમિશન આપી. 2 દીકરીઓ, બંને પાયલટ. કોઈ બીજા વ્યક્તિને ન લઈ ગઈ, એકલા 2 જણ ગઈ. હવે જ્યાં એટલો મોટો જોખમ હોય, કોઈ અખતરા કરે? કર્યું છે ભાઈ. એમ ના માનતા કે મારી દીકરીઓમાં ટેલેન્ટ નથી કે બહાદુરી નથી, પણ ડિસ્કોમાં બધાને બરબાદ કરી નાખ્યા છે બાપ. ડિસ્કોમાં બરબાદ કરી નાખ્યા. એ ઉત્તરી ધ્રુવ પરથી ફ્લાઇટ ઉડાડીને 13 કલાકમાં કેલિફોર્નિયામાં ઉતારી દીધું. આજે આખી દુનિયાના વિમાનો ઉત્તરી ધ્રુવથી ઉડતા થયા કે કઈ વાંધો નથી આવતો, ઉડી શકાય છે. પણ ચાલુ કોણ કર્યું? આપણી ગુજરાતની દીકરી. એટલી હિંમત તો છે ને, એટલો સાહસ તો છે ને. એમ હું કહેવા માંગુ છું. એક જ દિશામાં જઈ રહી છે બધા. મનોરંજનના નામે સ્વીટ પોઈઝન.
મીઠાઈ સાથે ઝેર મેળવી દો તો કદી ખબર નથી પડતી, ખાઈને મરી જાય માણસ. પ્રયાસ કરજો ભાઈ આપણી પેઢી દીકરીઓને બચાવવા માટે, જેટલું થાય એટલું શક્ય કરજો. એમાં આપણી ભલાઈ છે, આપણું ભવિષ્ય છે. હું માનું છું ભારતીયોને જ્યારે જરીક પણ બુદ્ધિ જાગશે ને તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિવાહળી ચાંપી દેશે. સૌથી મોટો દુશ્મન છે આ દેશનો ફિલ્મી જગત, યાદ રાખજો. મુગલો અંગ્રેજોએ 800 વર્ષમાં એટલું નુકસાન આ સંસ્કૃતિ નતા કરી શક્યા જેટલા દેશી અંગ્રેજો દિલ્હીમાં બેઠેલા ને આ દુષ્ટો ફિલ્મી દુનિયા વાળા 60 સાલમાં સત્યાનાશ પાડી દીધું. 60 જ વર્ષ નો દેખાય તો આપણી બુદ્ધિહીનતા, બીજું કઈ નથી. ભગવાન જયારે ઉપદેશ કરે છે, તદ્બંધુ નામ છે કલ્યાણમ પ્રજાનાં પોષણમ, આ પતિવ્રત ધર્મ છે. તમે સ્ત્રીઓ છો એટલે તમારે જલ્દી ઘરે જતા રહેવું. એક ગોપી કહે છે ક્યારના બોલ બોલ કરો છો, તમને જ બોલતા આવડે છે, અમને આવડે. તો ભગવાન છે તમે બોલો હું સાંભળું. ગોપી પૂછે છે કે તમે કહો છો પતિઓની સેવા કરો, પણ પતિ બહાર ગામ જતા રહેવું દે, પછી અમારે કોની પૂજા કરવી? ભગવાન કે પતિ બહાર ગામ ગયા હોય તો ફોટા હોય કે નહીં? બોલે હા, ફોટાની પૂજા કરવી. તો કે ફોટાની પૂજા 1 મહિનાથી કરતા હોઈએ અને પછી પતિ આવી જાય બહાર ગામથી અને પૂજામાં બેઠા હોઈએ તો બોલો ફોટાની ચાલુ રાખવી કે આવી ગયો તેની સામે જવું? ભગવાન કે ફોટા એ તો ખોટા, હાચો આવે તો દોડો. તો ગોપીઓ કઈ ફોટા મૂકીને આયા છે, હાચા તમે મળ્યા છો, બોલો શું કરવું છે? ભગવાન કે તમે જીત્યાનું આ જગત તો માત્ર પ્રતિબિંબ છે, જગત તો માત્ર લીલા છે. એ એક છે, અનેક થઈને ભાસે છે. હાચો એક મળ્યો, જેનો અનેક થયો છે એ જ મળી ગયો એક. આત્માને પરમાત્મા મળ્યો. સચોટ જવાબ ગોપી આપ્યો. ભગવાન કહે તમે જીતી ગયા. લાગે છે છેલ્લો પ્રશ્ન પેપર સોલ્વ થઈ ગયો. કૃષ્ણ કનૈયા. ભગવાને વેણું વગાડી અને ગોપીઓએ નૃત્યમાં મગન થયા. દરેક ગોપીની ઈચ્છા છે મારી પાસે જ ભગવાન હોય. દરેક ગોપીને પોતાની પાસે જ ભગવાન દેખાય છે. જેટલી ગોપી એટલા કાન કહેવાય છે ને.